મંત્રીનું ઘર છે, ચાણક્યનું ઘર છે. ચાલો આપણે આજે આ ઘરમાં ચોરી કરવા જઈએ. આપણે ચલો પહેલા ઓરડામાં પ્રવેશ કરીએ. અહીંયા તો કાંઈ નથી. ચાલો આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. શું છે? એક તેલનો દીવો અને પુસ્તકો અને થોડા આસનો છે, એના સિવાય કશું નથી. તો ઘર ક્યાં? ચાલો આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. એટલે તો ઠંડી ખૂબ જ છે. ઠંડી ખૂબ જ છે. અને મહાશયને તો જુઓ, આટલા બધા કાપડા જોડે છે તો પણ ઓઢ્યા વગર પૂજા છે. ચાલો આપણે તેનું જાણીએ. તમે કોણ છો? અમે ચોરો છીએ. અમે ચોરીના કામ માટે તમારા ઘેર આવ્યા હતા. આ મારું સાહસ છે. કેમ શું થયું? અમને જાણવા માટે કે તમે નીચે ઉતર્યા છો આટલી ઠંડીમાં. કામડા તમારી પાસે છે, તેનું કારણ જણાવો. આ કામડા મારા નથી, આ ગરીબ પ્રજાને છે. જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો પણ પાપ છે. અરે અમે તો રોજ પાપ કરીએ છીએ. આપણે તો બીજાના ઘેર પૈસાથી આપણે કરીએ છીએ. કેટલું પાપ કરીએ છીએ. અમે અમારી આંખો પર લીધી. અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આવી ચોરી નહીં કરીએ. આર્યનો જય! આર્યનો જય! બસ. થેન્ક યુ. આ ચંદ્રગુપ્ત રાજાના મંત્રીનું ઘર છે, ચાણક્યનું ઘર છે. ચાલો આપણે આજે આ ઘરમાં ચોરી કરવા જઈએ. આપણે ચલો પહેલા ઓરડામાં પ્રવેશ કરીએ. અહીંયા તો કાંઈ નથી. ચાલો આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. શું છે? એક તેલનો દીવો અને પુસ્તકો અને થોડા આસનો છે, એના સિવાય કશું નથી. તો ઘર ક્યાં? ચાલો આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. એટલે તો ઠંડી ખૂબ જ છે. ઠંડી ખૂબ જ છે. અને મહાશયને તો જુઓ, આટલા બધા કાપડા જોડે છે તો પણ ઓઢ્યા વગર પૂજા છે. ચાલો આપણે તેનું જાણીએ. તમે કોણ છો? અમે ચોરો છીએ. અમે ચોરીના કામ માટે તમારા ઘેર આવ્યા હતા. આ મારું સાહસ છે. કેમ શું થયું? અમને જાણવા માટે કે તમે નીચે ઉતર્યા છો આટલી ઠંડીમાં. કામડા તમારી પાસે છે, તેનું કારણ જણાવો. આ કામડા મારા નથી, આ ગરીબ પ્રજાને છે. જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો પણ પાપ છે. અરે અમે તો રોજ પાપ કરીએ છીએ. આપણે તો બીજાના ઘેર પૈસાથી કરીએ છીએ. કેટલું પાપ કરીએ છીએ. અમે અમારી આંખો પર લીધી. અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આવી ચોરી નહીં કરીએ.